Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat. ખડગેજીએ કીધું ગુજરાતીઓ અભણ છે એટલે ભાજપ ત્યાં જીતે છે, તો ભાજપ તો બીજા 23 રાજ્યોમાં છે, પણ એ અભણ નહીં, એ એવા ભણેલા જેને વિશ્વભરના પણ મહાપંડિતોને પણ વિચારતા કરી દીધા કે આ કહેવાતા અભણ લોકોમાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા કયો, મીરાબાઈ કયો, કારણ કે ગુજરાત અને ગુજરાતી એના વિશે જો તમે કોઈ પણ બાબતે ટીકા કરો તો એ તો સૂર્યની સામે ધૂળ ઉડાડવા જેવું થાય. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કોંગ્રેસના પ્રમુખ ખડગેજીએ જે ભાષાનો ઉપયોગ કર્યો અને જે પ્રકારનું નિવેદન કર્યું કે ગુજરાતમાં ગુજરાતીઓ અભણ છે એટલા માટે ભાજપની સરકાર વારંવાર ચૂંટાઈને આવે છે, આ કોઈ પહેલીવાર કોઈ રાજકારણીએ આ પ્રકારનું નિવેદન નથી કર્યું. અને એ પણ જ્યારે ચૂંટણી માથા પર હોય ત્યારે. અગાઉ પણ મણિશંકર અય્યરે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે એવું નિવેદન કર્યું હતું કોંગ્રેસના અધિવેશનમાં 2014ની જ્યારે લોકસભાની ચૂંટણી, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાનના તરીકે ઉમેદવાર હતા, ત્યારે મણિશંકરે એ કહ્યું હતું કે ભાઈ કોઈ ચાઈવાળાને કોઈ દિવસ ભારતનો વડાપ્રધાન બની નહીં શકે, એમને જોઈતી હશે તો થોડી જગ્યા આપણે અધિવેશનની બહાર સ્ટોક ખોલવા માટે આપીશું. मैं आपको वायदा करता हूं कि इस 21वीं सदी में नरेंद्र मोदी कभी भी देश के प्रधानमंत्री नहीं बनेंगे. लेकिन यहाँ आकर चाय का वितरण करना चाहते हैं तो हम उनके लिए कुछ जगह बना रखते हैं. એ રીતે આજ મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદી માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નીચ શબ્દ વાપર્યો હતો. मुझको लगता है कि ये आदमी बहुत नीच किस्म का आदमी. એમને પ્રત્યાઘાત એવા ઊંધા આવ્યા હતા, એને કારણે કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. હવે ફક્ત કોંગ્રેસ જ નહીં, ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી ટાણે આવો બફાટ કરતા રહે છે. બફાટ નહીં કહેવાય, કદાચ ઓવર કોન્ફિડન્સમાં આવીને કે એમનો જે એક પ્રકારની આંતરિક જે પ્રોબ્લેમ છે એને કારણે આ પ્રકારના નિવેદન કરે છે. આ બાબતે આપણી સાથે વધારે ચર્ચા કરશે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. કોંગ્રેસના પ્રમુખે કર્યું છે અને એ સિવાય પણ તમારા ધ્યાનમાં ઘણા બધા આ રીતના ચૂંટણી ટાણે કે ચૂંટણી વગર પણ જે ખોટા આક્ષેપો કે ખોટી વાતો કરવામાં આવે છે અને રાષ્ટ્રીય પલટ પર જયારે આ ફેલાય છે ત્યારે જે નીચા જોડો આવા નેતાઓ અને પક્ષને થાય છે, આ બાબતે તમે શું માનો છો? વિક્રમ સર, આ અત્યારે જે આપણે જેને બફાટમાં ખતવી દઈએ છીએ ને એ પણ ઉચિત નથી. આ એનો બાકાયદા દ્રોહ છે. જી, અનાયાસે ન નીકળે, કારણ કે એને ગુજરાત, જેમ કે ખડગેજીએ કીધું ગુજરાતીઓ અભણ છે એટલે ભાજપ ત્યાં જીતે છે, તો ભાજપ તો બીજા 23 રાજ્યોમાં છે. 23 રાજ્યોમાંથી બીજા રાજ્યોનું નામ ન લીધું, એને ગુજરાતનું લીધું. મૂળ પ્રોબ્લેમ એ છે જે રીતે ગુજરાતી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એની જોડી પંકાઈ છે, એટલે કહું છું અત્યારના રાજનીતિમાં. અને જે બીજા લોકો જે સામે વિપક્ષો છે અત્યાર સુધી સાટા દોઢા એટલે કે ઇધર ઉધર સમાધાન કરીને એક થાલી કે ચટ્ટે બટ્ટે જેવી વાતો કરીને જે રાજનીતિ ચમકાવતા હતા અને બેનિફિટ્સ મેળવતા હતા, એ બધાના હવે બારણા બંધ થવા માંડ્યા. એક જમાનામાં દેશભરમાં પ્રાદેશિક પક્ષોનો જમાનો હતો, જેમ કે ઉત્તર પ્રદેશમાં માયાવતી અને મુલાયમસિંહ યાદવનો પક્ષનો જમાનો હતો. પશ્ચિમ બંગાળમાં અત્યારે મમતા બેનર્જી છે જ, એક જમાનામાં ડાબેરી પક્ષોનો ત્યાં જમાનો હતો. કેરળ ઇત્યાદિમાં પણ આપ જાણીએ છીએ ભાજપ સિવાયના જે પક્ષો હતા પ્રાદેશિક, ભલે એનો બીજા રાજ્યમાં ક્યાંય ન હોય પણ જે તે રાજ્યમાં એનો ભયંકર પ્રભાવ હોય. આવા જે કેટલાક પ્રાદેશિક પક્ષો હતા એ બધાનો ક્રમશઃ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આમ તમે કહો તો જે પ્રભાવ દેશભરના મતદારો ઉપર અત્યારે ઉપસ્થિત ઉભો કર્યો, એને કારણે પ્રાદેશિક પક્ષોનો લગભગ સફાયો થઈ ગયો. એક જમાનામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત એવો શબ્દ આપ્યો તો, અત્યારે વિપક્ષ મુક્ત ભારત એવું થવા જઈ રહ્યું છે. એકલ દોકલ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને બાદ કરો તો મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ બધું જે વિરાસત, પોતીકી વિરાસત જે બધું તણાઈ જઈ રહી છે, બારે વાણ જેના ડૂબી રહ્યા છે, એને કારણે ફ્રસ્ટ્રેશનમાં આવીને તમામ નેતાઓ આ પ્રકારનો
જેને કહેવાય બફાટ કરી રહ્યા છે. અને એ બફાટ મેં પહેલા આપને કીધું તેમ કેવળ બફાટ નથી, એનો આક્રોશ છે, ફ્રસ્ટ્રેશન છે, નિરાશામાં ગરતા થઈ ગયા હોય અને પછીથી જે આપણે સામાન્ય રીતે ગાળ બોલીએ છીએ, આ લોકો આવા વિશેષણો વાપરે છે. એને કારણે અંતતઃ નુકસાન તો પાછું એને જ થાય છે. એટલે વિક્રમભાઈ, જે લોકોને ખરેખર તો જ્ઞાની એને કહેવાય જેને પોતાના અજ્ઞાનની ખબર હોય, પોતિકા અજ્ઞાનની ખબર હોય, એના જેવો જ્ઞાની કોઈ નહીં. આ બાબતને લાગે વળગે ત્યાંથી ખડગેજીને ગુજરાત પ્રત્યેનું કેટલું અજ્ઞાન છે એનું પણ ભાન નથી. કારણ કે ગુજરાત અને ગુજરાતી એના વિશે જો તમે કોઈ પણ બાબતે ટીકા કરો તો એ તો સૂર્યની સામે ધૂળ ઉડાડવા જેવું થાય. એ કઈ ઝાંખો ન પડે સૂર્યની સામે. હું આપને કેટલાક ચિરંકાળ નામ, આમ તો ગણાયની વીણાયની એટલા નામો છે જે અભણ હોવા છતાં, જે ખડગેજીની ભાષામાં કહું તો અભણ, પણ એ લોકો એટલા ગણેલા હતા કે જેણે વિશ્વભરમાં અનેક પ્રકારની ફિલોસોફી જેને કહી શકાય ને, એવી વાત અભણ હોવા છતાં એને કરી અને જગતને બહુ મોટી દિશા બતાવી. એક પછી એક તમને નામ કહું છું. સૌથી પહેલા ધારો કે જલારામ બાપા, વીરપુર નામ, સંત. હવે આને પોતાની અને ભણવામાં તો કઈ હતું જ નહીં, પણ પોતાના સેવા થકી, સેવા કાર્યો અને ધર્મપરાયણતા થકી આજે પણ જલારામ બાપાને ન કેવળ રઘુવંશી બલકે વિશ્વભરના જે લોકો, જે સેવા પરાયણી ભક્ત પ્રાણી સંતો ભક્તો છે, એ બધા જલારામ બાપાને માને છે. એનું એકમાત્ર સૂત્ર હતું જે આજે બહુ લાગુ પડે એવું છે કે રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. હવે એક લીટીમાં આ કહેવાતા અભણ, ખડગેજીની ભાષામાં અભણ, પણ એને કેવડી મોટી વાત કરી દીધી, અન્નદાન મહાદાન એના જેવું. અને એના પણ પાછો તમે જુઓ, આપણે મોટા ભાગે કહીએ છીએ જેનું ખાધું એનું આપણે ખોદતા નથી. એટલે જેનો અન્ન એવો ઓડકાર, જો તમે સારું અન્ન આપો તો સારો ઓડકાર આવે. આટલી બધી આના ઉપર પાછી ડિબેટ થઈ શકે, પણ એક જ શબ્દમાં કેટલી મોટી ફિલોસોફી પૂજ્ય જલારામ બાપાએ કરી દીધી કે રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. એવી રીતે અહીંયા રાજકોટના રણછોડદાસજી મહારાજ, એને કીધું ઈંટ ઉપર ઈંટની જરૂર નથી, રોટી પર રોટી કી જરૂરત હે. બોલો, આ બીજી ફિલોસોફી. ઈંટ ઉપર ઈંટ એટલે મંદિર ઉપર મંદિર બનાવવા જવાથી કાંઈ મતલબ નથી થતો. તમે ગરીબોને અથવા તો આ જે જરૂરિયાતમંદ છે એનો જઠરાગ્નિ તમે ઠારી દો તો ક્રાઇમ રેટ ઘટે. આ બધું મોટા ભાગનો ક્રાઇમ રેટ જે છે એ ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કળીને હાથ લાગશે એમ કહેવાય છે. તો ભૂખા ક્યાં નહીં કરતા, ઓલા કે ને કે મરતા ક્યાં નહીં કરતા, એમ ભૂખા માણસ નું પણ એવું હોય, એ પછી મરણીઓ હો ને મારે, એમ ભૂખો ગમે એ કૃત્ય કરે. તો રણછોડદાસજી મહારાજે એક જ વાક્યમાં આખી ફિલોસોફી, ક્રાઇમ રેટ ઘટાડવાની, શાંતિથી જીવી શકાય એની એક જ લીટીમાં કીધું કે પથ્થર પે ઈંટ નહીં, રોટી પે રોટી ચડાવો. હું આપને કહું, ગંગા સતીજી ને પાનબાઈ, અમારા સૌરાષ્ટ્રના અમરેલીના, ખડગેજીને કયો ક્યારેક ગુજરાત ભ્રમણ કરે અને ભ્રમણામાંથી બહાર નીકળે તો થાય. ગંગા સતીજી અભણ કહેવાય છે, પણ એને કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ. વીજળીના ચમકારે એટલે જ્યારે તમને તક મળે, તમારા ભાગ્યના દ્વાર ખુલી જાય, તમારી દશેન્દ્રિયો જાગૃત થઈ જાય, તમારું સૂર્ય કુંડલી કે મંડળ જે છે જાગૃત થઈ જાય, તમને અહેસાસ થઈ જાય, ત્યારે મોતીડા પડો, ત્યારે તમે તક ઝડપી લ્યો એમ કહેવા માંગે. હવે આવા મહાન ફિલોસોફરો જે ખડગેજીની ભાષામાં કહીએ તો અભણ, પણ એ અભણ નહીં, એ એવા ભણેલા જેને વિશ્વભરના પણ મહાપંડિતોને પણ વિચારતા કરી દીધા કે આ કહેવાતા અભણ લોકોમાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા કયો, મીરાબાઈ કયો, તમે વિચાર કરો, આ બધા જ મહાન હસ્તીઓ એ ખરા અર્થમાં તમે કયો તો ભણેલા નહીં. લોક સાહિત્યકાર જે ખરેખર તો હાલતી ચાલતી પાઠશાળા છે, એ સંસ્કૃતિની પાઠશાળા. આપણે ત્યાં સરકાર રાત્રિ શાળા શરૂ કરતી, મોબાઈલ વાનથી શરૂ કરતી, લેબોરેટરી લાઇબ્રેરી મોબાઈલ વાનમાં હોય છે, પણ ક્યાંય સંસ્કૃતિની પાઠશાળાઓ છે જે છે એ સૌરાષ્ટ્રમાં જેને લોક ડાયરા કહેવાય છે ને, ઈ છે સંસ્કૃતિની પાઠશાળા. બાપ અને દીકરી સાથે બેહીને માણી શકે એવું સાહિત્યક મનોરંજન કયો તો ઈ અને તત્વજ્ઞાન કયો તો ઈ.
તો ઈ આપની જાણ ખાતર કે એ સંત ભોજા ભગત થી શરૂ કરો, કાનજી બુટા બારોટ, દુલા ભાયા કાગ, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, ઇસ્માઇલ વારેલા, કેના નામ લઈએ. આ બધા ખડગેજીની ભાષામાં અભણ, પણ એ બધાનું નિરંતર જ્ઞાન જે છે જેને જગત આખાને દૈદીપ્યમાન કરી દીધું છે. આપને હજી હું 2-4-5 એવા દ્રષ્ટાંત આપું, ખાલી સાહિત્ય કે ધર્મનો નહીં, રાજકારણમાં પણ આપને કહું કે રતનજી કુંભાર એક જેતપુરના થઈ ગયા, બેલ્જિયમ સુધી, ચીનના બેલ્જિયમ સુધી એને રનર્સઅપમાં હાવ અભણ હતા, પણ બેલ્જિયમ સુધી એને સ્પોર્ટ્સ કેટેગરીમાં બંધારણના ઘડવૈયા રત્નજી કુંભાર જેતપુરના હતા. એ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા માનીએ છીએ ને છે, પણ એની સાથેની જે ટીમમાં સૌથી જેને કહી શકાય પ્રબુદ્ધ લોકો કહી શકાય એમાંના એક હતા રતનજી કુંભાર જેતપુરના, અમારી બાજુના, બોલો. અને સહકારી ક્ષેત્રના તો એ ભીષ્મ પિતામાં ગણાય. હવે આ બહુ ઇતિહાસ દૂર ન જાઓ, નજીકમાં જાઓ તો નારસિંહ પઢિયાર જુનાગઢના. આપની જાણ ખાતર વિક્રમ સર, નારસિંહ પઢિયાર એવા કાબેલ વ્યક્તિ હતા કે સનદી અધિકારીઓ, ગાંધીનગરના સનદી અધિકારીઓ પણ નારસિંહ પઢિયારની સલાહ લેવા જતા હતા કોઈ પણ ક્ષેત્રમાં શું કરવું તે. આવી રીતે આપને કહું, વિવિધ સ્પોર્ટ્સમાં બાબુભાઈ પનોચાત પંચમહાલના હતા, બેઇજિંગ ઓલિમ્પિક્સમાં પણ ડંકો વગાડેલો. સરિતા ગાયકવાડ સ્પોર્ટ્સ કેટેગરીમાં પછી અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, એને પણ રનિંગની જે કોમ્પિટિશન એમાં વર્લ્ડ રેકોર્ડ તોડેલા. સેવામાં તમને કહું તો ઈલાબેન ભટ્ટ જે અમદાવાદમાં સેવા સંસ્થા ચલાવે છે, એનું ભણતર ખડગેજીની પરિભાષાથી બહાર હતું. એટલા બધા ભણેલા નહીં, પણ એની સેવાનું સંસ્થાનું ને પોતાનું સેવાનું એવું કામ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે એનું સન્માન કરેલું છે. અને લખીબાઈ કચ્છી ભરતકામમાં, તમે જાણો છો લખીબાઈ કચ્છી, એ ભરત ગૂંથણમાં એને એટલું મોટું પ્રદાન છે કે હજારો મહિલાઓને રોજગાર આપ્યા. બિલકુલ અભણ માણસ છે, તમે સમજી લો. તો અભણની વ્યાખ્યા એ ખડગેજીને કયો, તમારા સર્ટિફિકેટ થી નક્કી ન થાય. મૂળ જે કૌશલ જે છે, આવડત, કૌશલ, બુદ્ધિ, પ્રજ્ઞા, એની બહુ મહત્તા છે. તમારી જાણ ખાતર જેને ચર્મ ચક્ષુ ન હોય એ પણ દિવ્ય ચક્ષુથી તો ઘણું બધું નિહાળી શકતા હોય છે. આપણે જાણીએ જગતગુરુ શંકરાચાર્ય અત્યારે જે છે આપણે મહત્વના જે છે, જે ભાગવત કથાકાર છે, જેને રામ અયોધ્યાના ભગવાન શ્રી રામના મંદિર માટે સુપ્રીમ કોર્ટમાં જેની તર્ક, જેના માન્ય રામ ભદ્રાચાર્યજી, તો પ્રજ્ઞાચક્ષુ છે આમ તો, પણ તમે જુઓ એની વિદ્વત્તા. એને અનેકો પુસ્તકો લખ્યા, એટલું જ નહીં, સંત તુલસીદાસની પણ એને ભૂલ કાઢી અને શાસ્ત્રોએ સ્વીકારવી પડી. એને કીધું શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન, એમ આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ છીએ, એ ખોટું છે. એને એમ કીધું શંકર સુમન કે સુમન કા અર્થ હોતા હૈ પુત્ર, યાને ભગવાન જે હનુમાનજી છે શંકરના પુત્ર છે એવું થાય, શંકર સુમન. એને કીધું એ ખોટું છે. ભગવાન એટલે વીર હનુમાન જે છે એ તો શિવજીનો રુદ્ર અવતાર છે. એને કીધું કે ન્યા શંકર સ્વયં હોવું જોઈએ, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. ભગવાન હનુમાનજી છે જે શંકરનો જ અવતાર છે, સ્વયં શંકર મહાદેવ જેવા છે, એમ એનું કહેવાનું છે, શાસ્ત્રોક્ત માન્ય રહ્યું. એટલે વિક્રમ સર, આ બધી બાબતો જે હું આપને ગણાવું છું, એ મેં ભાતીગળથી માંડીને આજ સુધીનું કે ગુજરાતી અને ગુજરાતીઓ એના જે મહાન લોકો છે એની કોઠાસૂઝ છે, આખા વર્લ્ડમાં પ્રખ્યાત છે. કોઠાસૂઝ અમેરિકામાં પણ જેટલી મોટેલ્સ તમે જે જુઓ છો, મોટેલ્સ મોટા ભાગના આપણા પટેલ લોકોની છે. ત્યાં મોટેલ્સ કરીને બેટા ભણ્યા ગણ્યા રામ જાણે, રોંઢા સુધી ગયા હોય નિહાળે એવું લાગે, પણ તમે જુઓ એનું એમ્પાયર કેવું છે. અહીંયા સુરતમાં સૌજીભાઈ ધોળકિયા જે એના કર્મચારીઓને બોનસમાં કાર આપે છે, હીરાનો વ્યવસાય છે, ઈ સૌજીભાઈ ધોળકિયા અરબો ખરબોનો 2225 કે 22 એવા કરોડો રૂપિયાનું એનું ટર્નઓવર છે. ભણ્યા ગણ્યા તો કઈ છે નહીં, એટલું બધું 6-7 ચોપડી ભણ્યા એવા તો કેટલા નામ. આ અદાણી અંબાણી થી તો ભડકે છે એટલે હું નામ નથી આપતો, એ ભણેલા ગણેલા છે, એ જુદી વાત છે. એમ તો ગૌતમ અદાણી છે ડ્રોપ આઉટ થઈ ગયેલા કોલેજમાંથી, તો આમ એમ જો ખડગેજીની ભાષામાં કહે તો એ અભણ કહેવાય. પણ એનું સામ્રાજ્ય તમે જુઓ વિશ્વભરમાં, અદાણી અંબાણી વગેરેનું. પણ એ બધાને શું કામ લાલ લુગડું જોઈને ગોધો ભડકે, એમ આ કોંગ્રેસ વાળા ભડકે છે, કારણ કે એ બધાને એમ છે કે આ મોદીના મિત્રો છે ને એને બધો ફાળો આપી દે છે. પણ
આપણે એક તટસ્થ રીતે કહું કે ખડગેજી હોય કે રાહુલજી હોય, સોનિયાજી હોય કે મણિશંકર અય્યર હોય, આ લોકો ચૂંટણી ટાણે એટલા બધા ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે કે એને પોતાની મૌલિકતા અને મર્યાદા બે ગુમાવી દે છે. વિશ્વ પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ જે કહે છે કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, એ હકીકત છે, પણ ટોળામાં હોય ત્યારે નહીં. આ લોકો કોંગ્રેસના તમામ દિગ્ગજો, નો ડાઉટ એ બધા બુદ્ધિશાળી હશે ને હોય, એમાં કઈ આપણે માનવા વાંધો નથી, પણ ચૂંટણી સભામાં નહીં. ચૂંટણી સભામાં આવે ત્યારે ગમે એ થઈ જાય છે એને, એ લોકો ફ્રસ્ટ્રેશન એનું પોતે જાળવી શકતા નથી, બહાર કાઢ્યા વગર રહેતા નથી. આ ખડગેજી, મલ્લિકાર્જુન ખડગેએ પણ જે અત્યારે બફાટ કર્યો એ કેરળની ચૂંટણી સભામાં કર્યો. આની પેલા 2007માં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મૌત કા સોદાગર કીધેલા. 2014માં મણિશંકર અય્યર એને નીચ કિસ્મ કા આદમી એવું એને કીધેલું, મણિશંકર અય્યરે 2014માં. વળી પાછા 2014માં મણિશંકર અય્યર જ હતા જેને નરેન્દ્ર મોદી માટે ચાયવાલા એવો શબ્દ વાપર્યો. હજી સુધર્યા નહીં પાછા. જો આ લોકોની માનસિકતા, મેં તમને શરૂઆતમાં કીધું ને, ફ્રસ્ટ્રેશન કેવું હોય છે, સુધર્યા નહીં. 2017માં પાછા એ જ મણિશંકરે વળી પાછા નીચ કિસ્મ કા આદમી કીધું અને કોંગ્રેસ એને સસ્પેન્ડ કર્યા. એટલે રિપીટેશન એટલું થયું કે ભાજપ વાળા થોડો કોંગ્રેસ વાળા કંટાળી ગયા એમ કે તો હાલે, અને એને કાઢી મૂકવા પડ્યા. પછી 2019માં રાહુલજી પધાર્યા, એને વળી પાછું ચોકીદાર ચોર હે એ એક સ્લોગન આપ્યું, જે પણ બહુ ચર્ચાસ્પદ બનેલું. પછી એને એમ કીધું વળી પાછા 2019માં રાહુલ ગાંધીએ કે બાકી બધું જે હોય તે જે સબ જો ટેક્સ ચોરી કરીને અત્યારથી પરદેશ હોય છે, વિજય માલ્યા ને જે બધા હોય ગયા, એમાં ચોકસી બંધુ ને બીજા મોદી બંધુ ની વાત આવી હતી. તો આને શું, રાહુલ ગાંધીએ શું કીધું કે મુજે પતા નહીં સબ ચોરો કી સરનેમ એક સરખી મોદી ક્યું હે, એમ કરીને મોદી ઉપર એને પ્રહાર કરેલો. બરાબર. 2022માં મધુસૂદન મિસ્ત્રી, જો કે એ તો બહુ વિદ્વાન આમ તો સામાન્ય રીતે ગણાય છે, એનાથી આ ભૂલ થાય બહુ અઘરું કહેવાય, પણ એને પણ કીધેલું કે અમે ભાજપ કો ઉસકી औकात, નરેન્દ્ર મોદીને કીધું હોય કે ભાજપને इसकी औकात दिखा देंगे. એટલે આ પ્રકારની જે શબ્દાવલીઓ જે થઈ રહી છે એ એટલી બધી ઘૃણાસ્પદ છે કે એને આપણે સ્લીપ ઓફ ટંક એવું નહીં કે માનવાનું કે આ એને કેવળ બોલતા બોલાય એવું નહીં. આ પ્રાયોજિત એટલે કે સુનિયોજિત છે અને ફ્રસ્ટ્રેશનનો એક પ્રકાર છે. જી વિક્રમ સર. જી, તમે જગદીશભાઈ બહુ સાચું કહ્યું. આ ફ્રસ્ટ્રેશન છે, હતાશા છે, કારણ કે 26 વર્ષથી નરેન્દ્ર મોદી સત્તાવાર છે. ભલે મુખ્યમંત્રી તરીકે બાકીના વર્ષો રહ્યા હોય, પરંતુ એ પણ ટોચના સત્તાધીશ તરીકે એમણે કામ કર્યું, અને 26 વર્ષ પછી પણ કોંગ્રેસ એમને હટાવી નથી શકતી. એની હતાશા એક હવે ગુજરાત વિરોધી માનસિકતામાં પરિવર્તન પામી છે. સામ પિત્રોડા તો આપણા ગુજરાતી છે અને રાહુલ ગાંધીના ખાસ ગણાય છે, અને એ હમણાં એમના કોંગ્રેસની વિદેશ બાબતના પ્રમુખ છે. આ સામ પિત્રોડાએ આની આગલી લોકસભાની ચૂંટણીમાં એવું કહ્યું હતું, શીખ દંગાઓ માટે જે શીખોની હત્યાકાંડ થયો હતો 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી, એમને એ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે એમણે એમ કહ્યું તો ઉડાવ જવાબ આપતા જો હો ગયા તો હો ગયા, इसमें क्या है. હવે આ વસ્તુ ફરીથી નેચરલી કોઈ પણ પક્ષ સામે વિરોધ પક્ષ જે કહે ભાજપ પકડી લીધી અને શીખો નારાજ થઈ ગયા કે અમારા વિશે આવું કહ્યું, તો ત્યાર પછી આ લોકો માફી પણ નથી માંગતા. જે હમણાં ખડગે આ કહેવાનું 48 કલાક ઉપર વધારે સમય થઈ ગયો છે, છતાં પણ એમણે કોઈ ખુલાસો આપ્યો નથી કે માફી નથી માંગી. એનો મતલબ એમ થયો એની વાતને વળગી રહ્યા છે. પણ આને કારણે આપણો એક જગદીશભાઈ, હું તો ઘણું બધું ફરું છું ગુજરાત બહાર, પણ મેં જોયું છે કે આ જે ભાજપ વિરોધીઓ છે ને એ હવે ગુજરાત વિરોધી બનતા જાય છે, ગુજરાતીઓ વિરોધી. એ લોકોને ગુજરાત અને ગુજરાતીઓ માટે એક અંદર ખાલી છુપી ઘૃણા જોવા મળે છે, જેમને જે ભાજપ વિરોધી છે અથવા તો કોંગ્રેસ તરફી છે કે બીજા વિરોધ પક્ષો તરફી છે. આ એક બહુ ખતરનાક અને આવા રાજકારણીઓ આમાં અને આગ ચાપવાનું કામ કરે છે, એમાં ઘસતેલ નાખવાનું કામ કરે છે, કેરોસીન નાખવાનું કામ કરે છે. જગદીશભાઈ. બિલકુલ વિક્રમ સર, આપણે અનેક ડિબેટમાં મેં કીધું તમે ભાજપનો વિરોધ કરો કોઈ વાંધો નહીં, પણ ભાજપનો પણ તમે જો વિદેશમાં જઈને વિરોધ કરો તો તમે ભારતનો વિરોધ કરી રહ્યા છો. કારણ કે જ્યારે તમે સરહદ ઓળંગો છો આપણા દેશની, ત્યારે તમે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કે અપક્ષના નથી રહેતા, તમે ભારતીય હો છો. તો એક પ્રોટોકોલ પણ છે
કે વિદેશમાં ક્યારેય દેશી વાતો જે છે, આપણા સ્વદેશની જે કોઈ ઉણપ હોય એની આવી ટીકા ટિપ્પણ કરવી જોઈએ નહીં. વિક્રમ સર, હું આપને એક અત્યારે ઉલ્લેખ કરવા માંગુ છું. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ તો ચાલે જ છે. બંને બાજુ બધા ડિફેન્સ માટે જેટલા પણ બોમ્બ બ્લાસ્ટ કરે છે કે ડ્રોન સિસ્ટમથી હુમલા કરે છે, તમે કલ્પના કરો લોકો મરતા તો હશે ને. એ તો સ્વાભાવિક વાત છે. ક્યાંય તમે આ બધા કોણે ક્યાં બોમ્બ માર્યો ને કોણે શું તોડી નાખ્યું ઈ આવે છે તમે ટીવીમાં, અને મૃતકનો આંકડો આવે છે, એમાંય ના નહીં. પણ કોઈએ માછલા ધોયા હોય એવું સાંભળ્યું ક્યાંય? આયાતુલ્લા ખોમેની થી માંડીને જુનિયર ખોમેની આવી ગયા, તો ઈરાન ઉપર કોઈએ એના નાગરિકોએ માછલા ધોયા એવું સાંભળ્યું છે કે ભાઈ તમે આ શું કામ જીદ લઈને બેઠા? અમારા છોકરા હણાઈ ગયા, અમારા પતિ વયા ગયા, ઘરના મોભી વયા ગયા, ધંધા ધોપા સત્યાનાશ થઈ ગયા, આપણે વળી પાછા પુરાતન કાળમાં વયા જશું, આની સાથે આવા બળિયા સાથે શું કામ બાત ભીડી? કોઈ કે છે? અને અમેરિકામાં 9/11 થયું, લાદેને કરાવડાવ્યું, એમાં હજારો લોકો ગુજરી તો ગયા હતા, ટ્વિન્સ ટાવર તોડી પાડ્યું. એમાં તમે ક્યાંય એક દ્રશ્યો અગાઉ જે રેકોર્ડિંગ થઈ ગયું ને વાયરલ થઈ ગયું એને બાદ કરો, મને લાગે ઈ પણ કરવા દીધું હશે, કારણ કે ઈ પછીની જે કાર્યવાહી છે એને આ લોકો જસ્ટિફાઈ કરાવી શકે વિશ્વ સમક્ષ. એટલે હું માનું છું ઈ પણ કરવા દીધું હશે. પણ તે પછી મને માની લ્યો કે કોઈનું આવી સામૂહિક નનામી નીકળી હોય કે એ લોકોને દફન કરતા હોય ને ન્યા લોકો રોક અકળ કરતા હોય ને જોર્જ બુશ ત્યારે પ્રેસિડેન્ટ હતા એના ઉપર માટલા ધોતા હોય ને આવું ક્યાંય સાંભળ્યું છે? આને કોઈ ડિસિપ્લિન, એ રાષ્ટ્રીય ડિસિપ્લિન. તમે જ્યારે વિશ્વ સમક્ષ પેશ થાવ છો ત્યારે તમારા દેશની કોઈ એવી ખરાબ વાત તમારે ન્યા ન કરવી જોઈએ. એ અહીંનું પ્લેટફોર્મ છે ને, હવે તો ગ્લોબલ વર્લ્ડ છે, અહીંયા બોલો તો વિશ્વ આખામાં જેને સાંભળવું છે સાંભળી જ લે છે, કારણ કે આ બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. પણ પર્ટિક્યુલરલી કોઈ પણ દેશમાં જઈને આપણા દેશની ખણખોદ કરવી, એ તમે ભાજપનો વિરોધ નથી કરતા, તમે ભારતનો વિરોધ કરો છો. એટલે શાસક પક્ષની આ પ્રકારની જે માનસિકતા છે એટલે જ લોકોની નજરમાંથી એ ઉણા ઉતરે છે. એને ખબર નથી કે જનતા ભલે અત્યારે અપેક્ષા પ્રમાણેના શાસનની અનુભૂતિ ન કરતા હોય તો પણ એ એમ માને છે કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. અત્યારનું શાસન માની લો કે એની સામે કેટલીક શિકાયતો છે પ્રજાને, એમાં ના નહીં, પણ એનું ગુજરાતી શાસનની ધુરા તમને એટલે કે વિપક્ષને શું કામ નથી સોંપતી? વિપક્ષમાં આ પ્રકારની માનસિકતા છે, ગુજરાત વિરોધી, ગુજરાતીઓ વિરોધી, અને પાછી હિન્દુત્વ. હિન્દુત્વ એટલે એ નહીં કે મુસલમાનની વિરુદ્ધ હોય, હિન્દુત્વ એટલે હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુ. આપણી પરંપરા 80% હિન્દુ છે હિન્દુસ્તાનમાં. તમને જાળી વાળી ટોપી પહેરતા છોછ નથી આવતો, પણ રામલલાના દર્શન કરવા નહીં જવું એવું ફતવો તમે બહાર પાડી શકો છો. તો જનતા મૂર્ખ હોય? એટલે આ જ ખડગેજીના કેસમાં જ હું આપને કહું છું, કોંગ્રેસના ખડગેજીના વગેરેના, કે ભાઈ તમે જ્યારે ત્યાં તમારે પાણીમાં રહીને મગર હારે વેર બાંધો તો ક્યાંથી તમે સલામત રહ્યો? મને કયો. તમારે ચૂંટણીમાં મત જોઈએ છે, તમામ લોકોના જે 85% હિન્દુ છે, તો એની વિરુદ્ધમાં તમે વર્તન કરો, શું કામ તમને કોઈ મત આપે? વચ્ચે રાહુલ ગાંધીને કોઈએ ઈ ભાન કરાવેલું કે આપણે સોફ્ટ હિન્દુત્વ તરફ જવું જોઈએ, આ હાર્ડ કોર જે રાજનીતિ છે નહીં ચાલે, તો અહીંયા ખભે જનોઈ પહેરીને આખા ઓલામાં દ્વારકાથી શરૂ કરીને સોમનાથ સુધી ગયા હતા અને બધે દ્રશ્યમાન પોતાની જનોઈ બતાવી હતી, અને એના પ્રવક્તા જે છે એ બધા કહેતા જનોઈ ધારી એવું પર્ટિક્યુલરલી કહેતા હતા. તો આ પ્રકારે ફેબ્રિકેટેડ હિન્દુત્વ, ફેબ્રિકેટેડ નરમાઈશ, ફેબ્રિકેટેડ પ્રેમ, ફેબ્રિકેટેડ આ બધું ચાલે નહીં. એટલે ખડગેજી બોલ્યા ઈ પણ દાજમાં ને રોષમાં જ બોલ્યા છે, અભણ કીધું, કારણ કે 30 વર્ષથી અહીંયા કોંગ્રેસને ક્યાંય પગ મૂકવા દેતા નથી ગુજરાતીઓ. એટલે એને અભણ કેવું? ઈ તો આખી જનતાનું પણ અપમાન છે, રાજ્યનું તો છે જ, આપણી ગુજરાતીનું પણ અપમાન છે, અસ્મિતાનું અપમાન છે. ભલા માણસ તમને કોઈ પસંદ કરે કે ન કરે, એમ તો કેરળમાં 25 વર્ષ ડાબેરીનું શાસન હતું, તો એનો અર્થ એમ હતો બાકી બધા મૂર્ખ કે અભણ હતા? નહીં. ત્યાં એની પેઠ હતી, એની પોતાની આવડત હતી, કે એની પોતાની જે કઈ સિસ્ટમ હતી. અહીંયા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે જો સત્તામાં હોવા છતાં કોઈ મંત્રી આમ તમે જુઓ તો નવરા નથી રહેતા. આપણી ભાષામાં એ ચારેકોર પરિભ્રમણના ચાલુ રહે છે, સતત લોક સંપર્ક રહે છે. કોંગ્રેસને પૂછો તમે, અહીંના લોકલ કોંગ્રેસ બોડી જે છે ગુજરાતની, એને પૂછો, હમણાં ચૂંટણી આવી એટલે કિસાન આક્રોશ યાત્રા વગેરે કાઢી. બાકી કોંગ્રેસના તમામ લોકો જે ઉનાળામાં સાસણગીરમાં એક ઝાડવાના ઢુવામાં સિંહ પડ્યા રહીએ, શિકાર વખતે બહાર નીકળે પછી ન નીકળે, એમ
ચૂંટણી ટાણે જ કોંગ્રેસી લોકો બહાર નીકળે પછી ન નીકળે તો ક્યાંથી તમને મત આપે? એટલે ગુજરાતી લોકો ભણેલાય છે, ગણેલાય છે, એટલે તમને નિરક્ષિત તારવીને અલગ તારવી રેખા. એને ખબર છે આંગળીની માવજત કરાય, નખની નહીં. નખ ખાલી આપણી જ્યાં ચોટ્યા હોય ત્યારે આપણા હોય. તમે કાપી નાખો તો નખ તરફડિયા નથી મારતો, નખ જુદો થઈ જાય, કારણ કે આપણો હોતો જ નથી. એમ કોંગ્રેસને આ લોકો ગુજરાતી હોય, ગણેલા ભણેલા અને ગણેલા બે ગુજરાતી હોય, નખની જેમ રેખા રાખ્યા ખરા, પણ એને વધે તો કાપી નાખે. ખબર છે કે એને આપણી હારે અનુસંધાન જ નથી. નખને તમે કોઈ તરફડિયા મારતા ભાડ્યા, આંગળીને કાપી નાખો તો હજી આંગળી થોડી ઘણી જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી અહીંયા આપણને પેટમાં બળશે અને આંગળી તરફડિયા મારશે, નખ નહીં મારે. તો આ જ સ્થિતિ કોંગ્રેસની પોતે આવા જ નેતાઓને કારણે થઈ છે, જેને આપણે બફાટ કહીએ છીએ. અને એ બફાટ બિલકુલ સ્લીપ ઓફ ટંક નથી, એ સ્લીપ ઓફ માઇન્ડ છે અને બિલકુલ પૂર્વયોજિત છે. એક પ્રકારનો દ્રોહ છે, એક પ્રકારનો આક્રોશ છે, એને ફ્રસ્ટ્રેશન છે, એટલે આવું બોલી રહ્યા છે. જી સર. જી જગદીશભાઈ, હવે જયારે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એકદમ નજીક આવી ગઈ છે, ત્યારે ખાસ કરીને લોકલ કોંગ્રેસના નેતાઓ, જે રાહુલ ગાંધી કહેતા હતા કે લગ્નના ઘોડા, જાનના ઘોડા, રેસના ઘોડા બધા અલગ છે, પણ આપણને કઈ દેખાતું નથી કે રેસના ઘોડાઓને ઉતારવામાં આવ્યા છે. એ જ અમિત ચાવડા જુદા, એ જ ભરતસિંહ સોલંકી, એ સિદ્ધાર્થ પટેલ, એ બધાને ઇલેક્શનની કમાન સોંપવામાં આવી છે. આ લોકો તો વર્ષોથી 30-35 વર્ષથી આ લોકો જ બધું કરી રહ્યા છે. એટલે હાઈકમાન્ડમાં એટલી પણ સૂઝ નથી, અથવા સૂઝ હોય તો કોઈ એક્શન લેવાની તાકાત નથી, કે હવે ખબર નથી કે આ કોંગ્રેસમાં તમે જુઓ તો કોઈ પણ નવીનકરણ કઈ ગુજરાતમાં કરવામાં આવશે તો તરત જ વાંધો પડશે અને એ જ જૂના બધા નેતાઓ આવીને પાછા ગોઠવાઈ જશે એક જગ્યાએ. તો આવામાં પાછું આ પ્રકારના નિવેદનો આવે છે. અને માટે કોઈ સ્માર્ટલી એક પણ લોકલ ગુજરાતનો નેતા પણ એવો નથી કે જે એવું નિવેદન આપે કે ભાઈ આ તો એમને કહેવાનો મતલબ આ નહોતો પણ દીકરો હતો, એના બચાવવા પણ કોઈ નથી આવતું અને એકદમ શાંતિ છે. તો આ તો એક પક્ષીય ગુજરાતીઓ જે તટસ્થ છે, આપણે એમ નથી કે ભાજપના મતદારો તો આપશે ભાજપને મત, પણ જે તટસ્થ ફેન્સ પર બેઠેલા જે મતદારો છે, જે હજુ નક્કી નથી કરી શક્યા કે કદાચ ભાજપથી નારાજ હોય તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને મત આપવા, એ લોકો પણ હવે વિચારશે. જગદીશભાઈ, એવું લાગે છે કોંગ્રેસે થોડો ખુલાસો કર્યો ખરો, પરંતુ ગેંગે ફેફે જેવો, કારણ કે ખુલાસામાં ખુલાસો કરવો પડે એમ છે. એને એમ કીધું ખડગેજીએ ગુજરાતીઓનું અપમાન કર્યું નથી કે ગુજરાતનું અપમાન કર્યું નથી, એનું અભણની કહેવાની વાત એ હતી સાક્ષરતાની દ્રષ્ટિએ ગુજરાત છે એ પછાત છે, પણ ઈ પણ ખોટા છે, અભ્યાસ કર્યો જ નથી. આપની જાણ કરતા ડેટા ઉપલબ્ધ છે, ઓનલાઈન જોઈ શકાય છે. સાક્ષરતાની દ્રષ્ટિએ પણ ગુજરાત રાષ્ટ્રીય સરાસરીની બિલકુલ ઇર્દ ગિર્દ અને કંઈક અંશે તો 100% સાક્ષર પણ એ પણ છે, એટલે એ પણ ખોટી વાત છે. આ મૂળ મેં કીધું તેમ પેટમાં કાંટી છે, મૂળ દુખે છે, પેટમાં કૂટે છે માથું, ક્યાંય મેળ પડતો નથી. એટલે અને ભાઈએ નરેન્દ્ર મોદી કહ્યું કે અમિત શાહ નાકમાં દમ લાવી દીધો, એ જે કહીએ છીએ એને કારણે આવી બધી ભાષા, જેમ મમતા બેનર્જી પણ આવી ફ્રસ્ટ્રેશનમાં બોલે છે, આપણે જાણીએ છીએ, બેસુમાર રીતે શબ્દો વાપરે છે અનેક પ્રકારે. જેમ સુબ્રમણ્યમ સ્વામી અત્યારે ભાજપમાં હોવા છતાં તમે જુઓ એના આક્ષેપો ભયાનક આક્ષેપો છે. આ બધા ફ્રસ્ટ્રેશન, કારણ કે કહેવાય છે સુબ્રમણ્યમ સ્વામી એવું ઈચ્છે છે કે પોતાની જાતને એવું ઈચ્છે છે કે બહુ સારા અર્થશાસ્ત્રી છે અને એને કેન્દ્રીય મંત્રીમંડળમાં નાણાં મંત્રીનું પદ મળવું જોઈતું હતું. એવું જૂની વાત, વર્ષો જૂની પહેલા, જ્યારથી નથી મળ્યું, રાઈટ, હવે જ્યારથી નથી મળ્યું ત્યારથી અનાપ શનાપ ગમે તેમ બોલે છે. એના આક્ષેપો તો એટલા બધા ખતરનાક છે કે જો એ આપણને લાગે કે આની સામે કેમ એક્શન નથી લેતા, એ પછી જુદી ઘટના છે. પણ કેટલીક વખત એવું છે, કેટલાક લોકોની અવગણના છે ને એ સૌથી મોટી સજા છે. અવગણના કારણ એવું છે કે તમને કદાચ કોઈ કૂતરું બટકું ભરી જાય તો આપણે સામે બટકું ભરવાનું હોતું નથી, તમારે ઈજા સારવાર કરવાની રહે. એટલે અમુક બાબતો એવી છે કે એમાં તમારે એના પ્રત્યાઘાતો આપવા કરતા ખામોશી તમારી સૌથી મોટી વાત જે છે એ બની રહે છે. એટલે આ તમે જે કહો છો એ પ્રમાણે કે હવે પછી કોંગ્રેસે કીધું, તમે કીધું ક્ષમા નથી માંગી, ખુલાસો કર્યો. ખુલાસો પણ બોગસ છે, કારણ કે એ ખુલાસો ગળે ઉતરેવો છે નહીં. સાક્ષરતા વાળી વાત એને ખબર હોવી જોઈએ કે ગુજરાતીમાં એવા રત્નો પડ્યા છે. આપણે જેમ દરિયા વિશે, કે દરિયાનું પાણી જો ખડગેજી ચાખે તો એમ કહેશે કે આ તો ખારું પાણી છે, એને એ ખબર નથી ગુજરાતીમાં એ ત્રેવડ છે, ગુજરાતીમાં એ કોઠાસુ છે, કે છે મુજ તણા તું ખારા નીર જોઈ મોનો ફેરેવ અમર જીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. દરિયાની ભીતરમાં કેટલી સંપદા જે છે એ તો તું કુબેર, તમે ઊંડા ઉતરો તો તમને ખબર પડે. એવી જે વાત છે એ સમજણ કોની છે?
ગુજરાતી કોઠા સૂઝવાળાની. આપણે ત્યાં તમે વિચાર કરો, કેવટ રામના વખતથી પણ કેવટ થઈ ગયા. એને પ્રભુ શ્રી રામના ચરણ પખાળવાતા તો એવી ખડગેજીની ભાષામાં જો એ ભણેલો હોત તો એપોઇન્ટમેન્ટ લીધી હોત. કારણ કે ખડગેજી એવા ભણતરમાં માને છે કે એવા મશીનના એન્જિનિયરોને એ પોતાના બોસે માને છે કે એક કોરથી આલુ એટલે કે બટેટા નાખે ને બીજી કોર સોનું નીકળે. એટલે ઈ ખડગેજીનું ગણિત છે. આપણે ત્યાં શું છે, આપણે ત્યાં કેવટ વાળી વાત છે, કોઠા સૂજી. ખબર છે કે રઘુરામ આપણે પાસે આવ્યા છે, આપણી નાવમાં બેસીને સમુદ્ર પાર નદી પાર કરવું છે, તો એને કુને શું વાપરી? એને કેવટે કીધું કે રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય, પણ તો અમારા રંકજનની આજીવિકા ટળી જાય. કુને વાપરી? હે પ્રભુ, તમારી રજ કામણગારી છે. અહલ્યા નામની પથ્થરની શિલા હતી, એને તમે તમારી રજ અડી તો ઈ અહલ્યા બાઈ થઈ ગઈ. જો મારી નાવડીમાં તમે ઈ જ રજ સાથે બેસો અને મારી નાવ જે નાવડી છે નારી થઈ જાય તો અમારા રંકજનની આજીવિકા ટળી જાય, ગરીબ માણસોની રોજી રોટીનો પ્રશ્ન થઈ જાય. એટલે મને તમે પગ ધોવા દો, પગ ધોયા વગર આવવા નહીં દો. એમ કરીને પ્રભુના પગ પખાડી દીધા. આને કહેવાય કોઠા સૂજ. હવે ઈ ખડગેજીને કયો ગુજરાતમાં આવવું પડે, રમણ કરવું પડે અને અહીંયા આવીને બધું સમજવું પડે. ગુજરાતીની કોઠા સૂજ કાઢી લ્યો તો જગતમાં કાંઈ વધે નહીં. જેમ તમે વૃક્ષમાંથી પીપળો કાઢી લ્યો, પશુમાંથી ગાય કાઢી લ્યો, પ્રાણીમાંથી તમે ગાય કાઢી લ્યો, પશુમાંથી તમે સિંહ કાઢી લ્યો, પ્રાણીમાંથી કે તમે નદીમાંથી ગંગા કાઢી લ્યો, પર્વતમાંથી હિમાલય કાઢી લ્યો, તમે રામાયણમાંથી સીતા કાઢો, મહાભારતમાંથી દ્રૌપદી કાઢો, અને કાંઈ વધતું નથી. એમ આ સમૂચા આપણા જે આપણો ભારતીય દેશ છે, તમે ગુજરાતને કાઢો વિશ્વભરના ફલકમાંથી, આમ તમે જુઓ તો ગુજરાત કે ગુજરાતીને કાઢો લગભગ કાંઈ વધતું નથી. આટલો બહેતરીન આપણો પ્રદેશ છે, કુદરતી સંપદા વાળો, કોઠા સૂજ વાળો, ઉદારતા વાળો, દૈદીપ્યમાન, દયાળુ, કરુણા પ્રેમી અને જગતભરમાં ડંકો વગાડનારા આ જ લોકોએ ગુજરાતીએ વિશ્વભરમાં પોતાનું સુવર્ણાક્ષરે નામ અંકિત કરાવેલું છે. સરદાર પટેલ કયો, મહાત્મા ગાંધીજી કયો, કે આ કોણ ભલે ભણેલા હતા. ખડગેજીને તો હવે બીજું શું આપણે કહેવું, પણ હતા તો ગુજરાતી. તો સવાલ એ છે કે એને ગુજરાત અને ગુજરાતીઓને અભણ કીધા. તો મેં આપને કહું છું એ પ્રમાણે એને બિલકુલ ઇતિહાસથી વિદિત રહેવું જોઈએ, વાંચવું જોઈએ, કોકને પૂછવું જોઈએ. કારણ કે વિદ્યા વિનયને શોભતે. તમારામાં વિનય હોય તો તમારું જ્ઞાન પણ જે છે ને એ ઉજ્જવળ દેખાય. તમારામાં આછકલાય આવી જાય, ચોછડાય આવી જાય તો તમારું વિદ્વાનપણું પણ જે છે એ યોગ્ય લાગતું નથી. એટલે ખડગેજી થી માંડીને કોંગ્રેસના જેટલા પણ લોકો છે, ફ્રસ્ટ્રેશનમાં જેટલા પણ આવા બખેડા કરશે એટલું એને વધુ ને વધુ પોતે નુકસાન વેઠી લેશે. કારણ કે ભૂલથી તમારો પગ કુહાડી ઉપર પડી જાય અને તમને લોહી નીકળે જુદી વાત છે. તમે કુહાડી ઉપાડીને પોતાના પગ ઉપર મારો એ તમારો વાંક છે. એટલે કોંગ્રેસના લોકો એવું કરી રહ્યા છે જેનાથી એને બચવું જોઈએ. જી સર. જી જગદીશભાઈ, તમે ખૂબ સુંદર રીતે ઉદાહરણ સાથે આખી વાત સમજાવી કે કોંગ્રેસને આત્મઘાતી નિવેદનો આવા ભૂતકાળમાં પણ ભારે પડ્યા છે અને આ સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ હું માનું છું, મારું અંગત એવી ધારણા છે કે કોંગ્રેસને આ નિવેદન બહુ ભારે પડવાનું છે અને કેટલાક મતો પણ એને કારણે ઓછા થશે. તમે અમારી સાથે જોડાયા જગદીશભાઈ અને હોટલાઇન ન્યૂઝનો સમય આપો એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જી નમસ્કાર સર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.